આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 33 4 સુવ્રત મુનિ કહે છે કે હે રાજન। પછી શ્રી નારાયણ મુનિ પોતાના ભક્તો પ્રત્યે કહે છે જે વ્રત કરતા પુરુષે પોતાની અનુકૂળતા હોય તો પૈસાના લોભથી, અનાદર ભાવથી કે પ્રમાદથી ગૌણપક્ષ ક્યારેય ગ્રહણ ન કરવો, ને પોતાની સંપત્તિને અનુસારે નિર્માણ કરાવેલી લક્ષ્મી દેવીએ યુક્ત શ્રી કૃષ્ણ પરમાત્માની સુવર્ણ પ્રતિમાનું સર્વતોભદ્ર મંડળમાં પ્રીતિપૂર્વક પૂજન કરવું, અને વ્રત કરતા પુરુષે પૂર્વોક્ત શક્તિએ સહિત 24 કેશવાદિક અધિષ્ઠાતા દેવો, નંદાદિક પાર્ષદો અને લક્ષ્મી દેવીએ સહિત શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજન કરવું, અને અસમર્થ પુરુષે લક્ષ્મી દેવીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું યથાશક્તિ અનુસારે પ્રાપ્ત થયેલા ઉપચાર દ્રવ્યથી ભક્તિભાવપૂર્વક પૂજન કરવું। એકાદશીના જે અધિષ્ઠાતા દેવ હોય તેના નામથી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું, તેમજ એકાદશીની જે અધિષ્ઠાત્રી શક્તિ હોય તેના નામથી રૂક્ષ્મણી દેવીનું પૂજન કરવું। એક શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજન કરવાથી સર્વ એકાદશીના અધિષ્ઠાતા દેવોનું પૂજન કર્યું ગણાય છે। વ્રત કરતા સમર્થ પુરુષે છિદ્રે રહિત સુવર્ણ કુંભનું સ્થાપન કરવું, તેને વસ્ત્ર વીંટવું, અને તેમાં ઉત્તમ પાત્રનું સ્થાપન કરવું, તે પાત્રમાં 12 પત્રનું સુશોભિત કમળ કરવું, તે કમળમાં રૂક્ષ્મણી દેવીએ સહિત શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્થાપન કરવું, તેમજ તેમની પૂજા કરવી, તેમજ વ્રત કરતા પુરુષે ષોડશોપચાર દ્રવ્યથી મહાપૂજા કરવી, અને અશક્ત પુરુષે ભક્તિભાવપૂર્વક અલ્પ પૂજા કરવી, અને વ્રત કરતા ત્રૈવર્ણિક પુરુષે આ પ્રદેશમાં, આ સમયમાં, આ પ્રમાણે દેશ તેમજ કાળનું ઉપચાર કરીને સંકલ્પ કરવો, તેમજ વેદમંત્રોની સાથે નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરી પૂજન કરવું। હવે શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રથમ ધ્યાન કરવું। તે પરમાત્મા તેજોમંડળના મધ્ય ભાગમાં બિરાજે છે, ને કોટી કોટી કામદેવને લજ્જા પમાડે તેવા સુંદર નવીન મેઘ સમાન શ્યામ છે, ને પીતાંબર ધારી છે, જેના જમણા હાથમાં ચક્ર તેમજ ડાબા હાથમાં શંખને ધારણ કરે છે, ને રાધા રમાદિક શક્તિઓથી સેવાયેલા છે। તેઓ હસ્તમાં સુંદર કમળને ધારી રહેલા છે, અનેકવિધ દિવ્ય અલંકારથી અલંકૃત છે, ને વનમાળાથી શોભે છે, વળી ગરુડાદિક પાર્ષદોથી સેવાયેલા છે, ને મુનિગણો, દેવગંધર્વો તેમજ કિન્નરો તેમની સ્તુતિ કરે છે। આ પ્રકારના પરમાત્માનું ધ્યાન કરીને પૂજન કરવું। હે ભગવાન, તમે આહ્વાન કરવા યોગ્ય છો, ભક્તજનોને અભય દાન આપો છો, ભક્ત વત્સલ છો, ઈચ્છિત વરદાન આપો છો, સૌમ્યાકૃતિ છો, દેવોના ઈશ્વર છો। હે શ્રી કૃષ્ણ પરમાત્મા, હું તમારું મનથી આહ્વાન કરું છું। હે સુરાધિપતિ, દિવ્ય સુવર્ણ તેમજ મણિઓથી ખચિત દેવતાઓએ નિર્માણ કરેલા મનોહર દિવ્ય સિંહાસનમાં તમે વિરાજમાન થાઓ। હે દેવતાઓના અધિપતિ, સુવર્ણના કળશમાં રહેલું ગંધ, પુષ્પ તેમજ અક્ષતયુક્ત ગંગોદક તમે રમાદેવીની સાથે સ્વીકાર કરો। હે દેવ, હે ભક્તોને અભય વરદાન આપનારા પ્રભુ, ગંધ પુષ્પથી સંયુક્ત સુવર્ણના પાત્રમાં રહેલા આ અર્ઘ્યને યોગ્ય જળનો આપ સ્વીકાર કરો। હે દેવોના દેવ, હે અનાદિ મૂર્તિ, હે પુરુષોત્તમ નારાયણ,
તમને નમસ્કાર હોજો. મેં અર્પણ કરેલું આ આચમન કરવા યોગ્ય જળ તમે ગ્રહણ કરો. ને દૂધ, દહીં, ઘી, શર્કરાયુક્ત મધ વગેરે પંચામૃતથી હું તમને સ્નાન કરાવું છું. તે મારી પ્રસન્નતાને અર્થે તમે તેનો સ્વીકાર કરો. વળી કામધેનુ ગાયનું આ દૂધ સર્વનું શ્રેષ્ઠ જીવનરૂપ તેમજ યજ્ઞમાં હેતુભૂત છે. તે હું તમને સ્નાન માટે અર્પણ કરું છું. હે દેવ, ખાટા દ્રવ્યના યોગથી દૂધમાંથી બનેલું આ દહીં હું લાવ્યો છું. તે સ્નાન માટે તમે ગ્રહણ કરો. તેમજ માખણમાંથી બનેલું સર્વને તૃપ્ત કરનારું યજ્ઞના અંગભૂત અને દેવતાઓના આહાર સ્વરૂપ આ ઘૃત સ્નાન માટે તમે સ્વીકારો. વૃક્ષના રસમાંથી બનેલું તેમજ સર્વને પુષ્ટિ કરનારું આ મધ સ્નાન માટે હું તમને અર્પણ કરું છું. શેરડીના રસમાંથી બનેલી તેમજ મેલને ધોનારી આ શર્કરા હું તમને અર્પણ કરું છું. તે સ્નાનાર્થે તમે તેનો સ્વીકાર કરો. હે પ્રભુ, સ્નાન કરવા યોગ્ય તેમજ સ્નાન સમયના મંત્રોચ્ચારથી મેં તમને સમર્પણ કરેલા નદી તથા સરોવરના આ નિર્મળ નીરનો તમે સ્વીકાર કરો. કપાસના તંતુઓના મધ્યે રેશમી તંતુઓમાંથી બનાવેલા તેથી જ સૂક્ષ્મ તેમજ સુવર્ણના તારથી ભરેલા આ બે વસ્ત્રનો તમે સ્વીકાર કરો. હે નારાયણ, હે પુરુષોત્તમ, હું તમને નમસ્કાર કરું છું. તમે ભવસાગરમાંથી મારી રક્ષા કરો. ને ઉત્તરીય વસ્ત્રો સહિત યજ્ઞોપવિત પણ સ્વીકારો. હે વિભુ, કેયુ, મુકુટ, નુપુર, અંગૂઠી, રત્ન ને આભરણથી પ્રયત્નપૂર્વક આપની હું પૂજા કરું છું. ને મલયાચલમાં ઉત્પન્ન થયેલું કસ્તુરી, અગરું તેમજ કર્પૂરયુક્ત ધીરે ધીરે ઘસેલું આ ચંદન આપના અંગરાગને યોગ્ય છે. તેનો તમે સ્વીકાર કરો. હે સુરેશ્વર, કમળ, કર્ણિકારના પુષ્પો, ચંપો, મલ્લિકા વગેરે અનેકવિધ પુષ્પોથી હું તમારી પૂજા કરું છું. હે દેવ દેવેશ, સુગંધિમાન તેમજ મનોહર દશાંગ ધૂપ હું તમને ભક્તિભાવપૂર્વક અર્પણ કરું છું. તેનો તમે સ્વીકાર કરો. હે સુરશ્રેષ્ઠ, હે દેવોથી પૂજાયેલા, હે શ્રી કૃષ્ણ, આ દિવેટ ગાયના ઘીમાં પલાળી છે. તેમાં અગ્નિ પ્રગટાવીને મંગળ આરતી તૈયાર કરવામાં આવી છે. એ આરતીનો તમે સ્વીકાર કરો. હે સુરવલ્લભ, દહીં, દૂધ, ઘીયુક્ત સાકર આ 4 પ્રકારના અન્નોમાં લેહ્યાન સ્વરૂપે આ દૂધપાક આરોગો. અને સોપારી, કર્પૂર, ખદીરા તેમજ નાગરવેલીના પાને યુક્ત આ તાંબૂલ તમે ગ્રહણ કરો. હે ભગવન, સુંદર બીજોરો, આમ્રફળ, ફણસ, ખરજૂરી, કેળ વગેરે વૃક્ષોના દિવ્ય ફળો તેમજ શ્રીફળ તમે સ્વીકારો. હે દેવ, પૂજાના ન્યૂનાધિક દોષના નિવારણને અર્થે તેમજ સંપૂર્ણ ફળ પ્રાપ્તિને અર્થે આ સુવર્ણ દક્ષિણા હું તમારી આગળ અર્પણ કરું છું. હે ઈશ, હે તેજો રાશિ, હે લોકને આનંદ પમાડનારા, હે પ્રભુ, આ 5 વાટોવાળી આરતી હું તમને અર્પણ કરું છું. તેનો તમે સ્વીકારો. હે દેવ, તમારો જય થાઓ, તમારો જય થાઓ, સર્વનું મંગળ કરતા તમારો જય થાઓ. હે લક્ષ્મીવર, હે રાધાના પતિ, તમે શરણાગત જીવોનું રક્ષણ કરો છો. પૃથ્વીનો ભાર ઉતારવા માટે પૃથ્વી પર પ્રગટ થયા છો. અર્જુનને સાથે રાખીને તમે અનેક અસુર સમુદાયનો વિનાશ કર્યો છે. અને રૂક્ષ્મણી દેવીના સ્વયંવરમાં બ્રહ્માદિક દેવતાઓ તેમજ મહાન રાજાઓએ સર્વના અધિપતિ તરીકે તમારો અભિષેક કર્યો છે. તે તમારો જય થાઓ. હે કૃષ્ણ, તમે પાંડવોના જીવન પ્રાણ સમા હોવાથી તેના પ્રેમને વશ થઈ તેમના હસ્તિનાપુરમાં
વારંવાર નિવાસ કરીને રહ્યા. અર્જુનના સારથી બન્યા. હાથમાં હથિયાર ધારણ કર્યા વિના પણ અર્જુનને તેના શત્રુભૂત રાજાઓનો સમુદાય તેમજ દેવતાઓનો સમુદાય પરાભવ ન પમાડી શકે તેવો દુર્જય બનાવ્યો. અનેક જનોના મનોરથને પૂર્ણ કરતા તમારે વિશે દ્રૌપદીએ પ્રેમ ભાવથી કામણ કર્યું હોય તેમ હું જાણું છું. કારણ કે તમે નિસ્પૃહ આત્માઓના સ્વામી છો. તેથી જ તમે દ્રૌપદીના સ્મરણ કરવા માત્રથી જ તેમને પરવશ થયા. ને રૂક્ષ્મણી આદિક પટરાણીઓનો ત્યાગ કરીને દ્રૌપદીના સંકટનું નિવારણ કરવા માટે જંગલમાં તેમની પાસે પધાર્યા. તે તમારો જય થાઓ. વાત્સાયન મુનિએ ગાન કરેલા શૃંગાર સંબંધી રસને તમે સત્યભામા તેમજ ગોપીઓની સાથે સફળ બનાવ્યો. દેવાંગના અને પોતાની પટરાણીઓ સાથે જળમાં ક્રીડા કરી. યાદવો, દેવો તેમજ મુનિઓના સમૂહ સાથે પણ તમે જળક્રીડા કરી હતી. તમારો જય થાઓ. આમ ભગવાન શ્રી હરિએ એકાદશી વ્રતનો પૂજા વિધિ અને પ્રાર્થનાનો પ્રકાર કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.